બાબર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનભાઈ નબીન સાહેબ, અમારા ગુજરાતના અધ્યક્ષ સન્માન્ય વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના યશસ્વી સીએમ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમણે કાયમ આ વિસ્તારની ચિંતા કરી છે એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, સન્માન્ય સ્વરૂપજી ઠાકોર સાહેબ, અમારા જિલ્લાના અધ્યક્ષ સન્માન્ય નરેશજી ઠાકોર સાહેબ, અમારા મહામંત્રી કરશનભાઈ પટેલ સાહેબ, ઉમેદદાન ગઢવી સાહેબ, અમારા મહામંત્રી કમલેશભાઈ સાહેબ, અમારા ચૂંટણીના ઇન્ચાર્જ ગુમાનસિંહ બાપુ સાહેબ અને ભાભરની અંદર 24 સીટો જીતાડવામાં જેણે સખત મહેનત કરી છે એવા અમારા નગરના અધ્યક્ષ એવા પ્રવીણસિંહ બાપુ સાહેબ, અમારા ભાભરના વડીલ હરિકાકા તેમજ ભાભરના તમામ આગેવાનો, પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને સમગ્ર ભાભરના નગરજનો જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને ભાભરના નગરના વિકાસ માટે આજે જે પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની નિમણૂક કરી છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભાભરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના 24 ટીમ એ ભાભરના વિકાસ માટે સતત કાર્યશીલ રહેશે. આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, એક હરિયાળું ભાભર, એક મોડેલ ભાભર તરફ આ ભાભરને લઈ જવાનું છે અને એના માટેના સખત પ્રયત્નો કરવામાં આવશે. ભાભર એ ભ્રષ્ટાચાર મુક્ત ભાભર હશે, આવનારું ભાભર એ ભય મુક્ત ભાભર હશે. ભાભરના નગરની સુખાકારી માટે 24 કોર્પોરેટ ટીમ અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ એ સતત ભાભરની અંદર કાર્યશીલ રહી અને આવનારા સમયની અંદર ભાભર એક ઉજ્જવળ ભાભર બને એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશું. ભાભરના નગરજનો, ભાભરના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીનો બે હાથ જોડી અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.